અત્યારે જે રીતે સાર્વત્રિક વરસાદ છે અને કમોસમી વરસાદ ભલે એ મોસમ વગરનો છે, પણ શ્રાવણ મહિનાની અંદર જેવી રીતે હેલી થાય એવો વરસાદ અત્યારે છે. તમે જોયું હશે 12-15 ઇંચ ક્યાંક વરસાદ પડ્યો છે અને આખા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તો લેવાય જ ગયું છે. એટલે ડાંગર, મગફળી, સોયાબીન સહિતના કપાસ સહિતના જે પાકો ખરીફ સિઝન છે એ તમામ પાકોને નુકસાન થયું છે. ત્યારે રાજ્ય સરકાર શ્રી આ જાહેરાત જેવી જે સરકાર છે એ સરકારે એમાંથી બહાર નીકળી અને વાસ્તવમાં ખેડૂતને મદદ થાય એવું કરવું જોઈએ ને એના માટે ગયા વર્ષે જુલાઈની અંદર, ઓગસ્ટની અંદર અને ઓક્ટોબર 3 વરસાદોએ ખેડૂતોને પાળ પીટી નાખી છે. અને આ વર્ષે સપ્ટેમ્બર મહિનાની અંદર અને છેલ્લે અત્યારે ઓક્ટોબરમાં જે અત્યારે કમોસમી વરસાદ છે આમાં ખેડૂતનો મોઢે આવેલો કોળિયો ગયા વર્ષે છીનવાઈ ગયો, આ વર્ષે છીનવાઈ ગયો છે. એટલે ખેડૂતોએ જે પાક ધિરાણ લીધું છે આ ધિરાણ ભરી શકે એવી કોઈ ક્ષમતા રહી નથી. એટલે સરકાર પાસે એક જ વિનંતી છે કે સર્વેના તમામ નાટકો બંધ કરો. જે જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ છે એ જિલ્લાના તમામ ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે. આ એક જ માંગ છે.